નમસ્કાર દર્શક મિત્રો, નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર। ગારિયાધારના પાંચટોપરા દામનગર રોડ પર બે અકસ્માતી ખાડા પડ્યા। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ગારિયાધાર પાંચટોપરા રોડ પર ખોડિયાલનગરથી ટોળપાણાની વચ્ચે રોડ સાઇડમાં બે મચ્છ મોટા ખાડા અકસ્માતની રાહ જુએ છે। આ રોડની સાઇડનું કામ 3 મહિના પહેલાં લાઇન નાખવા માટે રોડ તોડ્યો હતો। કામ થયા બાદ ફરીથી રોડને નવો બનાવવામાં આવ્યો હતો, જે ફિલ્ટર પ્લાનથી લઈને ખોડિયાલનગર સુધી રોડનું સાઇડનું કામ કરવામાં આવ્યું હતું, જે તંત્ર દ્વારા પેટા વિભાગને સોંપ્યું હતું, જે થોડા ટાઈમ સારું રહ્યું અને હાલની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ડરીને નીકળી રહ્યા છે। ત્યાં ખાડામાં ક્યાંક પથ્થર ઢાંકવામાં આવ્યા છે તો ક્યાંક જાળા અને ખજૂરીની ડાળીઓ વાહન ચાલકો માટે દેખાડવા માટે આવી છે કે અહીં ભયજનક ખાડો છે, સાઈડમાં ચાલો। હાલ તેવી કામગીરી ત્યાંના જાગૃત નાગરિક દ્વારા આવી કામગીરી કરવામાં આવી છે। આ ખાડામાં ક્યારે કોણ અજાણ્યા વ્યક્તિ ગરકાવ થાય તેનું કંઈ જ નક્કી નથી। જ્યાં બે જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે, ત્યાંથી નીકળતા જાગૃત નાગરિક વિજયભાઈ બી રાવળ અને તેમની ટીમ સાથે યુવાનો, બાળકો અને વડીલો દ્વારા અને વાહન ચાલકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે ગારિયાધાર નગરપાલિકા તંત્ર દ્વારા આ ખાડા બુરવાની કામગીરી કરવામાં આવે તેવી લોકમુખે પ્રબળ માંગ ઉઠવા પામી હતી। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે દિનેશ પી બાબરિયા, ગારિયાધાર, ભાવનગર। નિશા કોટડા ન્યૂઝ તંત્રી દેવેન્દ્ર ચુડાસમા સાહેબ, નિશા કોટડા, મહુવા। જો મિત્રો, આજે ગારિયાધારના પાંચટોપરા દામનગર રોડ કહેવામાં આવે છે, જે ગારિયાધારના પાંચટોપરા રોડ ઉપર આજે ભયજનક ખાડો, જે ડામર તોડીને પણ ખાડો પડી ગયેલો છે। તો ક્યાંક ને ક્યાંક આજે થોડા સમય પહેલાં જ આ રોડનો કટકો કરવામાં આવ્યો હતો, જે પાણીની લાઈન નાખવા માટે સાઈડ રોડની તોડવામાં આવી હતી। ત્યારબાદ જે સાઈડ તોડેલી હતી તેને રિપેર કરી અને કમ્પ્લીટ કરી હતી, પણ આજે પહેલા જ વરસાદમાં તંત્રની પોલ સતી થઈ છે। આપ જોઈ શકો છો, આજે અકસ્માતનો ખાડો છે, આખો અકસ્માતી ખાડો બની ગયો છે। આનાથી લોકો, વાહન ચાલકો ડરતા ચાલે છે, પણ ક્યાંક ને ક્યાંક જાણીતા લોકો ચાલતા હોય છે, એને તો ખુદને ખબર હોય છે કે આ ખાડો છે અહીંયા, પણ અજાણ્યા લોકોને ખ્યાલ હોતો નથી। તો શું આપનું નામ? બાબુભાઈ। બાબુભાઈ, આ ખાડાને લઈને શું કહેવા માંગો? તંત્ર પાસે શું તમારે માંગણી છે? સાહેબ, આ છે ને, આમાં રાતે અમારે દિવસ 2-3 વખત હાલવું પડે રાતે, તો અમે આમાં કારે પડી જાય ને કંઈ નક્કી ન હોય સાહેબ। આ કેટલા દિવસ આ જે સ્થિતિ થઈ રહી છે? આ 2-3 દિવસ થયું છે। તો તંત્ર પાસે તમારે માંગણી શું છે અત્યારે? રિપેર કરે એમ। હા, તમે ક્યાં રહ્યો? અમે અહીંયા વાડી અમારી। હા, આપનું નામ? વિજયભાઈ રાવળદેવ। શું વિજયભાઈ, શું સમસ્યા છે? હું ગારિયાધારથી મારા ઘર બાજુ ટોળપાડ વિસ્તારમાં જતો હતો, આ ખાડો હું ભાળી ગયો। તે ખાડો ભાળી ગયો એટલે મેં તરત મીડિયાવાળાને કીધું, મેં કીધું કે આ કામ થોડુંક કરાવે એમ। આ વિશે શું તંત્ર પર તમારી માંગણી છે? તંત્રમાં તાત્કાલિક આનું નિવારણ લાવે, કામગીરી કરે એમ। આપનું નામ? શું સમસ્યા છે? કેટલા સમયથી આ ખાડો છે? તો આ ખાડાને લઈને શું તમારી રજૂઆત છે? આ ખાડાને લઈને શું રજૂઆત છે તમારી?